नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ લેક્ચર નંબર 4। અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ સમરૂપતાના મૂળભૂત પ્રમેયને આધારિત કેટલાક એક્ઝામ્પલ ગણ્યા હતા। એના અગાઉના લેક્ચરમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનું પ્રમેય ભણ્યા હતા અને એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલની ચર્ચા કરી। હવે આપણે આગળ એના ચેપ્ટરમાં વધવું છે કોઈ બે ત્રિકોણો સમરૂપ થવા માટેની શરતો કઈ શરતના આધારે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો સમરૂપ છે। તો એના માટે કેટલીક શરતો છે કે બે ત્રિકોણો સમરૂપ થવાની કેટલીક શરતો। એમાં પહેલી શરત છે ખૂ ખૂ ખૂ। એનો મતલબ શું થાય કે ખૂણો ખૂણો અને ખૂણો। બીજી શરત છે ખાલી એમને આપણે કહીએ છીએ જેને ખૂખુ શરત। કઈ શરત? ખૂખુ એટલે કે ખૂણો ખૂણો। આ બંને શરતો એક જ છે। ત્રીજી વાત છે બા 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 એટલે કે ભાઈ બાજુ બાજુ અને બાજુ। ચોથી છે બા ખૂ બા એટલે કે ભાઈ બાજુ ખૂણો અને બાજુ। આ આપણે ખાસ સમજવી છે કે આમાં મારે પહેલી શરત સમજવી છે ખૂ 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 ખૂ। ચલો, પહેલી શરત છે ખૂ 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 એટલે કે ખૂણો ખૂણો અને ખૂણો। તો એમાં શું છે કે બે ત્રિકોણો હોય કે શરત એવું કહેવા માંગે છે કે બે ત્રિકોણ હોય ABC અને PQR। તો કે ભાઈ છે બીજું ત્રિકોણ છે PQR તો કે ઓકે બીજું ત્રિકોણ PQR। ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A અને ખૂણો P, ખૂણો B અને ખૂણો Q, ખૂણો C અને ખૂણો R। ત્રણે ત્રણ ખૂણા કેવા છે? સરખા। એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે કે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R। AB ભાગ્યા PQ is equal to BC ભાગ્યા QR is equal to જો AC ભાગ્યા PR થતું હોય એટલે ત્રણે ત્રણ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર પણ જો સરખો હોય, અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર પણ કેવો હોય? સરખો હોય। તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ PQR થાય। આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય। આ આપણી પહેલી શરત છે ખૂ 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 ખૂણો 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 એટલે કે બે ત્રિકોણોના જો અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન। જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એટલે કે બે ત્રિકોણો કેવા ત્રિકોણો થાય? સમરૂપ ત્રિકોણો થાય। એને જરા નોટ કરી લો। પછી આપણે બીજી શરત જોઈએ। હવે ખૂ શરત જોઈ। હવે શરત નંબર 2 બીજી આપણે શરત જોવી છે ખૂ ખૂ એ જ એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? બા। ખૂ શરતને ખૂ શરત તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી આપણે વાત કરવી છે બા બા। બે ત્રિકોણ છે ABC અને બીજું ત્રિકોણ છે XYZ XY અને Z। ત્રિકોણ ABC અને XYZ ની અંદર ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં વ્યવસ્થિત જોજો। ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની અંદર જો અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે AB અને XY, BC અને YZ અને AC અને XZ સરખા હોય, ખૂણા A બરાબર X હોય, ખૂણો B બરાબર ખૂણો Y હોય અને ખૂણો C બરાબર ખૂણો Z હોય તો શરત 1 અને 2 હોય તો આપણે શું કહી શકીએ તો કે ત્રિકોણ ABC અળસિયું ત્રિકોણ XYZ થાય। અળસિયું એ શાનું નિશાન છે? સમરૂપનું એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ થાય। આ જે ખૂણા છે
એ ખૂણા પણ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો અને તો જ આપણે બંને ત્રિકોણોને કેવા ત્રિકોણો કહી શકીએ? સમરૂપ ત્રિકોણો કહી શકીએ. આ છે બે ત્રિકોણો સમરૂપ થવાની બાબા શરત કે જો બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સરખો હોય અને અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય? સરખા હોય. તો એના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC અળસ્યુ ત્રિકોણ XYZ સમરૂપ થાય. જે તમારી બુકના આ જે કુકુકુ છે એ પ્રમેય નંબર 6.3 અને બાબા છે એ પ્રમેય નંબર શું છે? 6.4. ક્લિયર? તો 6.3 અને 6.4 બંને પ્રમેય છે. કોઈને ન ખબર પડી તો તમારી બુકમાં એક વખત બંને પ્રમેયોના વિધાન વાંચી લેજો કે અનુરૂપ જે કોઈ પણ બાજુઓ હોય એનો ગુણોત્તર કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. તો જ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે એમ કહી શકાય. ચલો નોટ કરી લ્યો એક વખત, પછી આગળ જોઈએ. જોઈ લો બેટા, એક વખત બે ત્રિકોણો સમરૂપ થવા માટેની શરત બાખુબા. તો કે ભાઈ બાખુબા શરતની અંદર શું કીધું છે? તો કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની અંદર AB અને D, આ ત્રિકોણમાં AB છે, બીજા ત્રિકોણમાં DE છે, તો બંનેનો ગુણોત્તર સરખો છે. આ બાજુ AC અને DF બંનેનો ગુણોત્તર જો સરખો હોય એટલે બે બાજુઓના ગુણોત્તર સમાન હોય અને એમનો અંતર્ગત ખૂણો એટલે શું? તો બે બાજુઓની વચ્ચે AB અને AC નો અંતર્ગત ખૂણો શું થાય? A. AB અને AC નો અંતર્ગત ખૂણો શું થાય? A. એ જ રીતે આ બાજુના ત્રિકોણમાં DE અને DF એનો અંતર્ગત ખૂણો શું થાય? D. તો જો એમના અંતર્ગત ખૂણા સરખા હોય તો અને તો જ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ થાય. તો બે ત્રિકોણો સમરૂપ થવા માટેની પહેલી શરત આપણે ભણ્યા ખુ એટલે કે ખૂણો ખૂણો ખૂણો, કે જેને ખુખુ શરત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજી વાત બા એટલે કે બાજુ બાજુ બાજુ, અને ત્રીજી શરત આપણે ભણ્યા બાખુ બા. ક્લિયર? એ જ રીતે ખુબાખુની પણ વાત કરી કે બે ત્રિકોણોમાં બે ખૂણા હોય તો બે ખૂણા સંગત હોય અને એટલે કે સરખા હોય અને એમની અનુરૂપ બાજુનો જો ગુણોત્તર સરખો મળતો હોય તો આપણે એનાથી આપણે ખુબાખુ શરત તરીકે પણ એને ઓળખીએ છીએ. પણ ખુબાખુ શરતે જ આપણે શું બની જશે? તો કે ખુખુ શરત બની જશે. ઓકે, જોઈએ હવે અહીંયા આપણે ઉદાહરણ 5 આપ્યું છે કે ભાઈ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. હવે જો મેથ્સના અમુક દાખલા સમજવા માટે અથવા એનો ઉકેલ મેળવવા માટે આપણા ઉપર એક ગણિતના ચશ્મા હોવા જોઈએ. બરાબર? ત્યાં આપણને સીધો જ રકમ જોયા પછી એક પ્રકારનો સ્પાર્ક થવો જોઈએ કે આપણે શું કરવું જોઈએ. તો મને અહીંયા દેખાય છે કે 3.8 તો એના ડબલ 7.6, 6 તો 12 અને 3√3 તો 6√3. એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર મને સરખો દેખાય છે. હું લખી શકું AB ભાગ્યા AB ભાગ્યા આ બધું શું આવશે? RQ. AB કેટલા? 3.8, RQ કેટલા? 7.6. એટલે ગુણોત્તર મળ્યો 1/2. BC ભાગ્યા BQ
BC ભાગ્યા QP, BC 6, QP 12, 1/2. AC ભાગ્યા RP, AC કેટલા 3√3, RP 6√3, √3 કેન્સલ એટલે 1/2 કેટલા આવશે 1/2. તો અહીંયા લખી શકાય AB ભાગ્યા RP બરાબર BC ભાગ્યા QP બરાબર AC ભાગ્યા R. AB ભાગ્યા RQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા RP. કેમ 1/2 1/2 1/2 ત્રણેયનો ગુણોત્તર કેવો મળ્યો સરખો. તો એના પરથી આપણે લખી શકીએ ત્રિકોણ ABC. ખાસ જોજો ABC તો સીધું જ લખી શકાય નહીં, આપણે જોવું પડે કે ભાઈ ABC ABC તો અહીંયા AB 3.8 છે તો આ બાજુ શું આવશે RQ. એટલે ABC હોય તો શું આવશે ત્રિકોણ RQP. સીધા ડાયરેક્ટ લખી શકાતું નથી, વ્યવસ્થિત ચેક કરવાનું પછી જ આપણે સમરૂપ લખી શકીએ RQP. કઈ શરત પરથી તો કે બા સમરૂપતાની બા શરત પરથી. કઈ શરત પરથી બા બાજુનો ગુણોત્તર કેવો છે સરખો છે. ABC અને RQP કઈ રીતે લખી શકાય? જો આ બાજુ AB તો આ બાજુ કઈ મળતી હતી RQ, આ બાજુ BC તો કઈ મળતી હતી QP. તો BC હોય તો શું આવવું જોઈએ QP અને A અને એ રીતે. ક્લિયર? એટલે ABC સમરૂપ ત્રિકોણ RQP થાય. કોઈને એમ કે ભાઈ ડાયરેક્ટ લખી શકાય નહીં. હવે આપણે શોધવું છે શું તો કે ખૂણો P. તો P અને C કેવા થાય સરખા? તો કે ખૂણો C બરાબર ખૂણો P. ખૂણો C અને P કેવા થાય સરખા. પણ C નું માપ આપણે જોડે છે નહીં, તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. A કેટલા 80, B કેટલા 60 વત્તા ખૂણા C ની જગ્યાએ શું લખી શકાય ખૂણો P બરાબર 180. 140 વત્તા ખૂણો P બરાબર 180. કેમ? કારણ કે ખૂણો C બરાબર ખૂણો P હતા. તો ખૂણો P બરાબર 180 માઈનસ 140 તો કે ખૂણો P બરાબર 40. P બરાબર કેટલા મળશે 40. હવે આપણને એવું પૂછ્યું કે ખૂણો R કેટલા? તો R અને A સરખા છે એટલે 80. ખૂણો Q કેટલા? તો Q અને P સરખા છે એટલે કે 60. તો આવી રીતે કોઈ અનુરૂપ ખૂણાનું માપ શોધવાનું કે તો આપણને આવડવું જોઈએ. સૌપ્રથમ આપણે સંગતતા એટલે કે બે ત્રિકોણો સમરૂપ કઈ રીતે થાય આપણે સાબિત કર્યું કે કયા બે સમરૂપ થાય તો ABC અને RQP સરખા થાય. ABC અને RQP એ કેવા ત્રિકોણો થાય તો સમરૂપ ત્રિકોણો થાય. પછી આપણે આપણા દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. ચલો ક્લિયર? તો એક વખત વ્યવસ્થિત જોઈ અને નોટ કરી. જોઈએ હવે આપેલ ત્રિકોણોને સમરૂપ થવા માટે એ બે ત્રિકોણો આપ્યા છે. આ બંને ત્રિકોણોને સમરૂપ થવા માટે સમરૂપતાની કઈ શરતનો ઉપયોગ કર્યો અને સમરૂપ ત્રિકોણોની જોડીને આપણે સંકેતમાં લખવી છે. તો અહીંયા કઈ શરતનો ઉપયોગ કરીશું તો આપણે પહેલા તો એક વખત જોઈ લઈએ શું પરિસ્થિતિ છે. તો કે અહીંયા મને એવી ખબર પડે ખૂણો A અને ખૂણો A 80 છે તો ખૂણો A અને y સરખા. ખૂણો A અને y સરખા. ખૂણો B 30 તો ખૂણો P 30 એટલે B અને P સરખા. ખૂણો C 70 તો અહીંયા ખૂણો M 70. તો ABC અને YPM શું સરખા છે ખૂણા. અહીંયા શું સરખો છે ખૂણો. અહીંયા પણ શું સરખો છે ખૂણો. અહીંયા પણ શું સરખો છે ખૂણો. તો કઈ શરત થઈ ખૂ ખૂ ખૂ. તો કે સમરૂપતાની શરત ખૂ 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 પરથી. સમરૂપતાની શરત ખૂ 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 પરથી આપણે શું લખી શકીએ ત્રિકોણ ABC સમરૂપ YPM શું લખી શકાય YPM. A અને Y સરખા, B અને P સરખા, C અને M સરખા. તો ABC સમરૂપ ત્રિકોણ YPM થાય.
ચલો ક્લિયર. હવે નોટ કરી લો એટલે આપણે બુકનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કઈ શરતનો ઉપયોગ કરે સમરૂપ ત્રિકોણો જોડીને સંકેતમાં લખો. શરત કઈ? ખૂ અને એબીસી અળસિયું ત્રિકોણ YPM. ચલો હવે જોઈએ બીજો એક એક્ઝામ્પલ. જોઈએ એની આકૃતિ દોરીએ. બીજો નંબર એક્ઝામ્પલ નંબર 2. શું કહેવા માંગે છે અહીંયા આપણને? તો આપણી બુકની અંદર એવું કહેવા માંગે છે A B C 2 3 અને 2.5 P Q R 6 4 અને 5 PQR 6 4 અને 5. અહીંયા મને દેખાય છે કે ભાઈ 2 છે તો 2 ના ડબલ 4 છે, 3 છે 3 ના ડબલ 6 છે અને 2.5 ના ડબલ કેટલા છે? 5 છે. આપણને આપેલા છે. હવે અહીંયા આપણે જોઈએ કે શું આ બંને ત્રિકોણો સમરૂપ થશે? તો પહેલું એ જોવાનું છે કે હું અહીંયા લખું છું AB. અહીંયા શું લખું છું? AB તો ભાગ્યા QR. ચલો AB કેટલા? 2 તો QR કેટલા? 4 એટલે 1/2. જોઈએ સંગત થાય છે કે નથી થતું. અહીંયા હું લખું છું BC તો PR, BC તો PR. BC કેટલા? 2.5, PR કેટલા? 5 તો 1/2. સરસ. ત્રીજી વાત AC તો PQ. AC તો શું હશે? PQ એટલે 3/6 એટલે 1/2. ચલો ત્રણે ત્રણ બાજુઓના ગુણોત્તર કેવા આયા? સરખા. પણ ખાસ જોવાનું છે અહીંયા આપણે સંગતતા લખવી છે કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ કયું લખવું? ABC તો ખરું, ABC તો આ બાજુ કયું આવશે? જ શરત કઈ? તો કે બા શરત પરથી. કઈ શરત પરથી? બાજુનો ગુણોત્તર સરખો છે એટલે બા શરત પરથી. પણ લખાય કઈ રીતે? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા B સાથે R છે, અહીંયા પણ B સાથે R છે. કમ્પ્લીટ. તો B અને R સરખા છે. A સાથે અહીંયા Q છે તો અહીંયા પણ A સાથે શું છે? Q છે. C સાથે P છે તો અહીંયા પણ C સાથે શું છે? P. એટલે A સાથે શું આવશે? Q, B સાથે R અને C સાથે P. એટલે ABC સમરૂપ ત્રિકોણ QRP થાય. આ બાજુઓ ઉપરથી આ રીતે લખી શકાય. ડાયરેક્ટ તમને ઈચ્છા થઈ કે ABC તો QRP એમ ડાયરેક્ટ લખી શકાય નહીં. અથવા બીજી રીતે છે અહીંયા 2.5 અને 3 2.5 અને 3 4 5 અને 6 એટલે QRP એ રીતે લખી શકાય. અથવા આ રીતે ચેક કરી અને પછી લખી શકાય. ડાયરેક્ટ એની સંગતતા લખી શકાતી નથી. ડાયરેક્ટ કોઈ એમ લખી દે સાહેબ એમાં તો શું ફેર પડે કે ત્રિકોણ ABC સમરૂપ PQR તો આ ખોટું છે. ઇટ્સ રાઈટ. ક્લિયર? ખબર પડશે દરેકને? હવે જોઈએ એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ. બે ત્રિકોણો સમરૂપ થવા માટે એક વખત વ્યવસ્થિત ખબર પડશે એટલે ઓટોમેટિક આના જે આગળના વધારાના એક્ઝામ્પલ આવશે તો જે આપણે સરળતાથી સમજી શકીશું. ત્રીજા નંબરનું છે LMP અને DEF 2.7 2 અને 3 4 5 અને 6. મને દેખાય છે કે બે ત્રિકોણો સમરૂપ નથી. કેમ? કારણ કે બાજુઓ સાથે કોઈ મેળ દેખાતો નથી છતાં પણ મેળ પડતો હોય. આપણે જોઈએ અહીંયા હું MP લખું MP upon D. MP એટલે 2 D એટલે 4 1/2. સરસ. ચલો PL FD PL અને FD. PL કેટલા?
3 ft કેટલા 6 તો 1/2 જો પણ ચાલો હવે શું કરીશું ત્રીજી બાજુની lm તો આ બાજુ કઈ બાજુ બાકી રહી તો કે ef lm એટલે 2.7 અને ef એટલે 5 એટલે આપણે લખી શકીએ 27/50 શું ગુણોત્તર તમને સરખો દેખાય છે ના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે અહીંયા લખી શકીએ mp/d બરાબર pl/fd is not equal to lm/ef બંને સમરૂપ થતા નથી બંને હવે સમરૂપ નથી થતા તો એના ઉપરથી અહીંયા તો 3 3 નો ગુણોત્તર સરખો થતો નથી તો બંને ત્રિકોણો સમરૂપ છે નહીં તો કે આપેલ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ જે આપણને આપેલા ત્રિકોણ છે એ ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણ ચલો ક્લિયર તો બે સમરૂપ ત્રિકોણ વિશેની વાત આવશે તો આપણને ખબર પડશે કે ભાઈ કઈ શરતના આધારે આપણે કહી શકીએ તો ભાઈ જો કોઈ શરત યોગ્ય લાગુ પડતી હોય તો કેવા અહીંયા કોઈ આવી કોઈ શરત છે નહીં માટે આપણે એને સમરૂપ ત્રિકોણો કહી શકતા જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આવી આપણને બુકમાં આકૃતિ આપી છે 5 6 એટલે આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો આવો કોઈ ડાઉટ હોય તો આપણા મગજમાં રહે એના પછી નેક્સ્ટ કીધું છે n m l n નું માપ છે 2.5 અહીંયા છે 70 અને અહીંયા છે 5 p q r 5 70 અને 10 5 70 અને 10 આવું આપે છે શું આ બે ત્રિકોણો સમરૂપ થશે હવે આપણે જોવું છે શું થશે કયો તો અહીંયા ધ્યાન બે ત્રિકોણો આપણને આપ્યા છે તો કે હા બંને ત્રિકોણોની અંદર મને એવું દેખાય છે બાજુ ખૂણો બાજુ દેખાય છે સાચું છે કે નહીં હું કહેતો નથી મને પણ અહીંયા બાજુ ખૂણો બાજુ દેખાય છે જોઈએ જરા કે ભાઈ m અને q સરખા ખૂણો m બરાબર ખૂણો q ચલો કમ્પ્લીટ mn તો આ બાજુ કઈ બાજુ આવશે pq mn તો pq mn કેટલા 2.5 pq કેટલા 5 એટલે 1/2 ચલો આ બાજુ છે ml તો આ બાજુ કઈ બાજુ આવશે qr ml કેટલા 5 qr 10 ચલો બે બાજુઓનો ગુણોત્તર સરખો છે અને એમનો અંતર્ગત ખૂણો પણ કેવો છે સરખો છે એટલે કે સમરૂપતાની શરત કઈ શરત આવશે બાકુબા પરથી કઈ શરત પરથી બાકુબા પરથી બાજુ ખૂણો બાજુ ચલો કઈ સંગતતા થશે તો પહેલી એક લખી દેવાની ત્રિકોણ MNL લખી દેવાના હવે આ બાજુ કયું ત્રિકોણ લખશું તો m ને સંગત ખૂણો છે q તો m ને સંગત q લખી દીધા ચલો m ને સંગત q હોય તો n ને સંગત શું આવશે p તો q p ચલો m ને સંગત q છે તો n ને સંગત શું આવશે r એટલે q p ત્રિકોણ MNL અળસિયું ત્રિકોણ q p r અળસિયું શાના માટે બોલી રહ્યો છું બે સમરૂપ ત્રિકોણો માટે કે ત્રિકોણ MNL અળસિયું ત્રિકોણ q p r ચલો નોટ કરી લ્યો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પછી ચલો એના પછી છે A B C બહુ મસ્ત પ્રશ્ન છે 2.5 3 અને 80
80 અને 5. હવે પહેલું એક વખત તો આપણે વ્યવસ્થિત રકમ જોઈ લઈએ. ચલો એક વખત જોઈ લેજો. હવે બંનેની અંદર આપણને હમણાં જ ભણ્યા એ રીતનું છે. અહીંયા બાજુ, અહીંયા ખૂણો અને આ બાજુ આપણને આપી નથી. અહીંયા આપી છે બાજુ. એટલે આ બાજુ શું થાય છે? બાખું. અને અહીંયા શું છે? બાજુ, ખૂણો અને બાજુ. એટલે બંને ત્રિકોણો સમરૂપ થવાના છે નહીં. કેમ નથી થવાના? કારણ કે આ બાજુ તો બાખું જેવું છે. બરાબર. એટલે કોઈ એવી શરત છે નહીં. આપણી જોડે શરતો આ જ છે. કુકુ હોય તો ચાલે, કુકુ હોય તો ચાલે, બાબા હોય તો ચાલે, અને બાખુબા હોય તો ચાલે. આ બાજુ બાખુબા પ્રમાણે સેટ થાય, પણ એને અનુરૂપ આ બાજુ કોઈ બાજુ સેટ થતી નથી. તો બંને ત્રિકોણો સમરૂપ છે એમ કહી શકાય નહીં. તો આપેલ ત્રિકોણો કેવા છે? તો કે સમરૂપ ત્રિકોણો નથી. ક્લિયર? વાત મગજમાં બેસે. બંને ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણો નથી. હવે આપણે કુકનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. આ ટાઈપનો જે છે એ છેલ્લો એક્ઝામ્પલ છે. ભાઈ આ રીત પ્રમાણે કોઈ કઈ સંગતતા સમરૂપતા થાય છે એ ચેક કરો. તો આપણા ઘરના કોઈ એક્ઝામ્પલ છે નહીં. અહીંયા DEF આપ્યા છે. DEF. D નું માપ છે 70, E નું માપ છે 80, F નું માપ આપણે શોધવાનું છે. F નું માપ નથી આપ્યું. આપણે શોધવું ને શોધવું આપણા ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા બીજું છે PQR. P નું માપ, Q નું માપ છે 80 અને આનું માપ 30 છે. બે ત્રિકોણો વિશે લખવું છે. જ્યારે ખૂણાના માપ આપણને આપેલા હોય તો ત્યારે બંને ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા શોધી દો. ચલો આનો ખૂણો શોધું છું. બે ત્રિકોણ DEF માં, ત્રિકોણ DEF માં ખૂણો D પ્લસ ખૂણો E પ્લસ ખૂણો F બરાબર 180. D કેટલા? 70. E કેટલા? 80. F આપણે શોધવાના બરાબર 180. 150 પ્લસ ખૂણો F બરાબર 180. ખૂણો F બરાબર 180 માઈનસ 150. તો ખૂણો F બરાબર કેટલા થાય? 30. F ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 30. તો F બરાબર હું અહીંયા લખું છું કે ભાઈ F બરાબર કેટલા? તો કે 30. F બરાબર 30. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા જોઈએ ત્રિકોણ PQR એટલે વધારે મજા આવે. આપણે જે સમજવું છે સમજી જવાય. P + Q + R બરાબર 180. P આપણે શોધવાનો છે. Q 80, R 30 બરાબર 180. ખૂણો P 80 અને 30 110 બરાબર 180. તો ખૂણો P બરાબર 180 માઈનસ 110 એટલે P બરાબર છે. P ની વેલ્યુ કેટલી આવે? તો કે 70. P ની વેલ્યુ કેટલી આવે? 70. બંને ત્રિકોણની અંદર અહીંયા મેં 30 શોધ્યા મને ખબર પડી ગઈ. E અને F અને Q અને R સરખા. E અને કોણ સરખા છે? Q. F અને કોણ સરખા હતા? R. તો કઈ શરત વાપરી શકાય? ખુખુ શરત પણ વાપરી શકાય. પણ આપણે અહીંયા શું લખ્યું કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં કયો ખૂણો છે? સોરી, ત્રિકોણ ABC નથી પણ કયું છે? DEF. કઈ ત્રિકોણ છે? DEF. ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q, ખૂણો E બરાબર ખૂણો Q અને ખૂણો F બરાબર ખૂણો R. ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q, ખૂણો F બરાબર ખૂણો R. એટલે કઈ શરત થઈ? ખુ શરત પરથી. પણ કઈ? સમરૂપતાની ખુખુ શરત પરથી ત્રિકોણ ABC ત્રિકોણ PQR. કઈ સંગતતા સમરૂપ એટલે કે કઈ? એને સંકેતમાં લખો તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને કેવા થાય? સમરૂપ થાય. તો અમુક વખતે આપણે ખૂણાનું માપ ના આપ્યું હોય તો આપણે ખૂણાનું માપ શોધ્યા બાદ જ એની સમરૂપતા વિશેનો અભ્યાસ કરવાનો. ચલો ક્લિયર? એક વખત નોટ કરી લો. બહુ મસ્ત પ્રશ્ન છે. પછી આગળ જોઈએ. ચલો તો જો વિદ્યાર્થી મિત્રો બધાએ નોટ કરી લીધું હશે.
અગાઉના લેક્ચરની અંદર આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને રિલેટેડ એક્ઝામ્પલો જોયા હતા. આ લેક્ચરની અંદર બે ત્રિકોણો સમરૂપ થવા માટે કઈ કઈ શરતોનો ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય, અલગ અલગ એક્ઝામ્પલ જોઈ અને એના ઉપયોગ વિશે શીખ્યા. ચલો આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ. નવા લેક્ચરમાં ફરી મળીશું. ઓકે, થેન્ક્સ.